તો મહત્વપૂર્ણ સમાચાર કે જે આ ધનતેરસના શુભ દિવસે ગુજરાતમાં નવા રાજ્યકક્ષાના મંત્રીઓએ પદભાર સંભાળ્યો હતો। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર વિભાગનો ચાર્જ સોંપાયો। બંને મંત્રીઓએ પદભાર સંભાળ્યા બાદ પ્રદેશ 24 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે પોતાના વિભાગોની જવાબદારીઓ અને ભાવિ યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી। આપણી સાથે રાજ્યકક્ષાના મંત્રી અને જેમને ગઈકાલે જે શપથવિધિ બાદ જે ખાતું ફાળવવામાં આવ્યું હતું, જે લેબર ખાતું ફાળવવામાં આવ્યું હતું, જે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, તેમની સાથે અમે અત્યારે છીએ અને તેમની સાથે વાતચીત કરીશું। જે લેબર ખાતું છે તેમાં આગળ કેવા પ્રયાસો કરશે, તેમાં સુધારા કેવા કરશે તે બાબતે આપણે એમની સાથે સંવાદ કરીશું। સર, તમને જે ખાતું ફાળવવામાં આવ્યું છે તેને લઈને તમે શું કહેશો, અને જે ખાતામાં જે સુધારા વધારા જે કરવાના છે તેને લઈને તમે કેવી કામગીરી આગળ કરીશું? આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું, અમિતભાઈનો આભાર માનું, અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નડ્ડા સાહેબનો આભાર માનું, અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પાર્ટીના પ્રમુખ વિશ્વકર્માભાઈનો પણ આભાર માનું। આ જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સારી રીતે અમે નિભાવશી અને માણસોને કઈ રીતે વધારે રોજગારી મળે અને કઈ રીતે વધારે પગાર મળે અને કઈ રીતે ક્લીન ડેવલપમેન્ટ થાય એના અમારા પ્રયત્નો હશે। સર, આ બાબતે તમે જનતાને બીજો શું સંદેશ આપવા માગો છો કે જે લેબર છે, લેબરની સેફટીને લઈને અને કેવી જે ધ્યાન રાખવામાં આવશે, શું રહેશે આગળ કામગીરી? આ વિષય તો મારા માટે ગમતો હોય, કારણ કે સમગ્ર ગુજરાતમાં મોરબી આશરે 5 લાખ માણસોને બહારનાને કામ આપે અને ગુજરાતના 5 લાખ માણસોને કામ આપે। ગુજરાત બહારનાને 5 લાખ અને 5 ગુજરાતના 10 લાખ માણસો મોરબીમાં કામ કરે। એટલે આ જે વિષય એ મને ગમતો વિષય છે। ગમતો વિષય માટે નવી રીતે કઈ રીતે ટેકનોલોજી પ્રમાણે કઈ રીતે ક્લીન ડેવલપમેન્ટ થાય અને કઈ રીતે કામ મળે એવા મારા પ્રયત્ન હશે। જી, તો આપણે જે વાતચીત કરી, જે રાજ્યકક્ષાના મંત્રી અને જેમને લેબર ખાતું મળ્યું છે તેમનું નામ છે કાંતિલાલ અમૃતિયા। કેમેરામેન મનીષ દેવમોરી સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી। આપણી સાથે કચ્છ અંજારના જે ધારાસભ્ય છે ત્રિકમભાઈ છાંગા, જેમને ગઈકાલે જે રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે હોદ્દો આપવામાં આવ્યો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું અને તેમનો જે મંતવ્ય છે તે જાણીશું। સર, ગઈકાલે તમને જે રાજ્ય સરકાર દ્વારા જે ચાર્જ આપવામાં આવ્યો તે બાબતે તમે શું કહેશો? ધન્યવાદ ખૂબ ખૂબ। પહેલું તો આ જવાબદારી માટે દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી મા ભારતીનું ગૌરવ આદરણીય મોદી સાહેબ, રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો તમામ શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર માનું છું। વર્તમાન દિવસો દિવાળીના સપરમાં દિવસો છે। દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ। આપણા જીવનમાં, ગુજરાતના સમગ્ર જીવનમાં એ પ્રકાશ પાથરતું બની રહે અને વિક્રમ સંવત 2082નો વર્ષ ગુજરાત માટે તમામ પ્રકારની સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ લાવનારું બની રહે એવી અભ્યર્થના।